નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર છે। આજના 10 મોટા સમાચાર જાણીએ, ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પ્રથમ સમાચાર, 30 જૂન મેઘતાંડવ ઉપરાંતના સમાચાર, એરટેલ ગ્રાહકો નવી જાહેરાત ઉપરાંતના સમાચાર, જીઓની આજે મોટી જાહેરાત ઉપરાંતના સમાચાર, 6000ની સહાય ઉપરાંતના સમાચાર, 1 જુલાઈથી લાગુ થશે સિમ કાર્ડના નવા નિયમો ઉપરાંતના સમાચાર, 1 જુલાઈ 2024 લાગુ થશે 5 મોટા ફેરફારો ઉપરાંતના સમાચાર, આજે 1 તોલા સોનામાં મોટો ઉછાળો થયો ઉપરાંતના સમાચાર, મહિલા સન્માન યોજના ઉપરાંતના સમાચાર, આયુષ્માન ભારત કાર્ડ ઉપરાંતના સમાચાર, બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર। આ બધા સમાચાર વિગતવાર જાણીએ ત્યારે મિત્રો, પ્રથમ સમાચાર, 30 જૂન મેઘતાંડવ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો દાંતીવાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ આવ્યો। ત્યારે આજથી 4 દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે। આંકડા અનુસાર 30 જૂનથી 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો, જે 30મી 5 જુલાઈમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48% ઓછો વરસાદ છે। આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો। ઉપરાંતના સમાચાર, એરટેલ ગ્રાહકો નવી જાહેરાત। જો તમે એરટેલ યુઝર્સ છો તો તમારા માટે છે કામના સમાચાર। લોકો વારંવાર રિચાર્જ કરવાથી કંટાળી જતા હોય છે અને બિલ પણ વધારે પેમેન્ટ કરવું પડતું હોય છે। જો કે આજે એરટેલ કંપનીએ નવી જાહેરાત કરી છે અને એમનો વાર્ષિક પ્લાન છે તેની રકમ પણ જાહેર કરી છે। વારંવાર રિચાર્જ કરવાની ઝંઝમાંથી તમને મુક્તિ મળશે જો તમે એરટેલમાં 365 દિવસની વેલિડિટી વાળું રિચાર્જ કરો છો તો। એકવાર રિચાર્જ કરાવ્યા પછી 365 દિવસ સુધી તમારે રિચાર્જ કરાવવું નહીં પડે। 365 દિવસ સુધી તમને ફ્રી કોલિંગ, મોબાઈલ ડેટા અને SMS આપવામાં આવશે। એરટેલના આ રિચાર્જ પ્લાનમાં 24 GB મોબાઈલ ડેટા આપવામાં આવશે। ઉપરાંતના સમાચાર, જીઓની આજે મોટી જાહેરાત। રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ નિવેદનમાં જણાવ્યું હતું જે મુજબ દેશની ટોચની ટેલિકોમ કંપની જીઓ 3 જુલાઈથી મોબાઈલ રિચાર્જ રેટમાં 12.25%નો વધારો કરશે। જીઓ લગભગ 2.5 વર્ષના ગાળા બાદ પહેલીવાર મોબાઈલ સર્વિસના દરમાં વધારો કરવા જઈ રહી છે। 3 જુલાઈથી નવા ભાવો લાગુ થશે। જો તમે અત્યારે રિચાર્જ કરશો તો જૂના ભાવે રિચાર્જ કરી શકશો અને મોટો ફાયદો મેળવી શકશો। જાણી લઈએ કયો પ્લાન કેટલો મોંઘો થયો। જીઓનું સૌથી નાનું રિચાર્જ કેટલું મોંઘું? રિચાર્જની સૌથી ઓછી કિંમત વધારીને 19 રૂપિયા કરવામાં આવી રહી છે। આ 1 GB ડેટા એડ ઓન પેક છે, જેની કિંમત 15 રૂપિયા હતી। આ અંદાજે 25% વધુ છે। ઉપરાંતના સમાચાર, 6000ની સહાય। ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સબસિડીવાળા એક સ્માર્ટફોન આપવાની યોજનાને ખેડૂતો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે। સરકારે 19,925 સ્માર્ટફોન માટે અરજીઓ મંગાવી હતી, પરંતુ આ સંખ્યા કરતાં ઘણી વધારે એટલે કે 1.53 લાખ ખેડૂતોએ અરજી કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા 6000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તેટલી સબસિડી આપવામાં આવશે। ઉપરાંતના સમાચાર, 1 જુલાઈથી લાગુ થશે સિમ કાર્ડના નવા નિયમો। જો તમે મોબાઈલ યુઝર છો તો તમારા માટે આ સમાચાર છે। વાસ્તવમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈ આ માટે એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે, જે એરટેલ, વી અને જીઓ જેવા કરોડો ટેલિકોમ વપરાશકર્તાઓ માટે 1 દિવસ પછી એટલે કે 1 જુલાઈ 2024 લાગુ કરવામાં આવશે। વાસ્તવમાં નવા નિયમો લાગુ થયા પછી લોકો હવે સરળતાથી સિમ કાર્ડ પોર્ટ કરી શકશે નહીં। આ માટે તમારે 7 દિવસ રાહ જોવી પડશે। મતલબ કે હવે નવા નિયમો લાગુ થયા બાદ તમારે 1 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે।
જ્યારે ટ્રાઈ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ નિયમો વિશે કહે છે કે આ નવા નિયમો લાગુ થયા બાદ છેતરપિંડી જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે, કારણ કે આવી અનેક અલગ અલગ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ઉપરાંતના સમાચાર. 1 જુલાઈ 2024 લાગુ થશે 5 મોટા ફેરફારો. આવતા મહિનાની પહેલી એટલે કે 1 જુલાઈથી લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 5 નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારોની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જે નિયમો બદલાશે તેમાં રાંધણગેસથી માંડીને બેંકોમાં FD તરીકે જમા રકમ સુધીનો સમાવેશ થાય છે. LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. LPG સિલિન્ડરની નવી કિંમત દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. આ કિંમત ઓછી અથવા વધુ હોઈ શકે છે, અથવા તેમાં કોઈ ફેરફાર નથી, પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ આ બધાને લગતા અપડેટ્સ જારી કરવા પડશે. 1 જુલાઈના રોજ ઘરેલું LPG સિલિન્ડરમાં પણ ફેરફાર થઈ શકે છે. આ ફેરફાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને તે ઘરેલું અને કોમર્શિયલ બંને સિલિન્ડરોને લાગુ પડે છે. ઉપરાંતના સમાચાર. આજે 1 તોલા સોનામાં મોટો ઉછાળો થયો. આજે રવિવાર 30 જૂન 2024 સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતમાં લગભગ 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ છેલ્લા ઘણા દિવસોથી રેકોર્ડ ઊંચાઈ પર હતા. હવે તેની અસર ભારતમાં પણ સોનાના ભાવ પર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો તે પહેલાં 30 જૂન 2024ના રોજ સોના અને ચાંદીની કિંમત વિશે જાણી લો. ચાલો જાણીએ આજે સોના અને ચાંદીના ભાવ શું છે. આજે ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ રૂપિયા 6616 છે અને 24 કેરેટ સોનાની કિંમત 999 સોના તરીકે પણ ઓળખાય છે પ્રતિ ગ્રામ રૂપિયા 7217 છે. જ્યારે ભારતમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 899 રૂપિયા છે. 100 ગ્રામ ચાંદીની કિંમત 8990 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 89900 રૂપિયા છે. ઉપરાંતના સમાચાર. મહિલા સન્માન યોજના. સરકારી યોજનાઓ કોઈપણ જોખમ વિના લોકોને મોટો નફો આપે છે. આવી જ એક યોજના મહિલાઓ સાથે જોડાયેલી છે જે તેમને ઓછા સમયમાં અમીર બનાવી શકે છે. આમાં વધારે પૈસા રોકવાની જરૂર નથી. સરકાર આ યોજના હેઠળ જંગી વ્યાજ આપી રહી છે. તમે આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસ દ્વારા ખાતું ખોલાવી શકો છો. ચાલો જાણીએ કઈ યોજના યોગ્ય છે અને તમે તેમાં કેવી રીતે રોકાણ કરી શકો છો. મહિલાઓને લાભ આપતા સરકારે નાની બચત યોજના હેઠળ એક યોજના શરૂ કરી હતી જે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના તરીકે ઓળખાય છે. આ સ્કીમ ઉત્તમ વ્યાજ આપે છે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ મહિલાઓ લઘુત્તમ રોકાણ કરીને સારું વળતર મેળવી શકે છે. ઉપરાંતના સમાચાર. આયુષ્માન ભારત કાર્ડ. સરકાર દેશના દરેક નાગરિકને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા આપી રહી છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પાત્ર નાગરિકોને મફત સારવાર કવરેજ આપવામાં આવે છે. 5 લાખ રૂપિયાનું આ કવરેજ PM જન આરોગ્ય યોજના હેઠળ કલ્યાણ યોજના કાર્ડ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જો કે આ માટે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે. આને બનાવવું ખૂબ જ સરળ છે. આયુષ્માન કાર્ડ ઓનલાઈન મોડ દ્વારા ઘરે બેઠા બનાવી શકાય છે. જો તમે યોગ્ય રીતે અરજી કરશો તો આયુષ્માન કાર્ડ મંજૂર થવામાં માત્ર 24 કલાકનો સમય લાગશે. આયુષ્માન ભારત કાર્ડ કોણ મેળવી શકે છે? ગરીબી રેખામાં સમાવિષ્ટ લોકો એટલે કે BPL કેટેગરીમાં આયુષ્માન ભારત કાર્ડ બની શકે છે. આ સિવાય ઓછી આવક અને સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી SECC ડેટાબેઝમાં સૂચિબદ્ધ પરિવારો કાર્ડ બનાવી શકે છે. ઉપરાંતના સમાચાર. બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર. જો તમે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરો છો અને સરકારી બેંક ઓફ બરોડાનો શેર તમે ખરીદેલ છે અથવા ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે સોમવારે બોબ શેર માર્કેટના ભાગ્ય ખુલી જશે. દેશની સરકારી બેંક ઓફ બરોડાએ આજે 28 જૂને માહિતી આપી છે કે બેંક ઓફ બરોડા બોબ નાણાકીય વર્ષ 2024થી 25 માટે મૂડી યોજના પર ચર્ચા કરવા અને તેને મંજૂરી આપવા માટે બોર્ડની બેઠક 5 જુલાઈએ યોજાશે.
બેંકે કહ્યું છે કે અમે ભલામણ કરીએ છીએ કે બોર્ડની મીટિંગ 05 માધવાણી 2024ના રોજ યોજવામાં આવે, જેમાં અન્ય બાબતોની સાથે નાણાકીય વર્ષ 2024થી 25 માટેની મૂડીને ધ્યાનમાં લેવામાં આવશે અને મંજૂર કરવામાં આવશે.